હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તો આજે આપણે બનાવીશું આમળાનું જ્યુસ. તો તમે જોઈ શકો છો, અહીંયા મેં 8 થી 10 આમળા લીધેલા છે. તેને આપણે સારી રીતે પાણીમાં ધોઈ લઈશું. હવે આપણે આમળાની ઝીણી ઝીણી કટકી કરી નાખશું. આમળા વિટામિન માટે પણ જરૂરી છે અને પાચન શક્તિ માટે પણ સારા છે. એટલા માટે આપણે આમળાનું જ્યુસ કરીને પણ પી શકીએ. તમે જોઈ શકો છો, આમળાની આપણી કટકી થઈ ગઈ છે. હવે તેને આપણે મિક્સર જારમાં નાખી દઈશું. તેમાં આપણે આદુનો ટુકડા પણ નાખી દઈશું અને મીઠા લીમડાના પાન એડ કરી દઈશું. તેમાં આપણે થોડુંક એવું પાણી એડ કરી દઈશું. જાજુ એડ નથી કરવાનું, થોડુંક એવું એડ કરવાનું છે. પછી તેને આપણે પીસી લઈશું. પીસાઈ ગયું છે. હવે તેને આપણે ગળીથી ગાળી લઈશું. આપણે સંચર પાવડર એડ કરી દઈશું. મિક્સ કરી દઈશું આપણે તેમાં. હવે તેમાં આપણે ચાટ મસાલો એડ કરી દઈશું. મિક્સ કરી દઈશું. હવે તેને આપણે ગ્લાસમાં કાઢી લઈશું. તો રેડી છે આપણું આમળાનું જ્યુસ. તમને મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો.